Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection semester 7 subject, and we discuss distance protection of transmission line. Distance protection of transmission line માં આપણું બીજું લેક્ચર છે અને મેઇનલી આજે આપણે મેઇન એક થિયરીની વાત કરીએ કે ટાઈપ્સ ઓફ ડિસ્ટન્સ રિલે ત્રણ છે અને ત્રણેયના વિશે આપણે ભણવું પડે કારણ કે જે રીતે આપણે ટ્રાન્સમિશન લાઇનના ભાગ પાડે છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, લોંગ ટ્રાન્સમિશન લાઇન, એ રીતે આપણી ઇમ્પિડન્સ રિલે એ રીતે કામ કરશે. એડમિટન્સ કે જેને આપણે મોહ રિલે પણ કહીએ છીએ, એનો એકમ મોહ થાય એટલે મોહ રિલે, અને રિએક્ટન્સ એક્સ રિલે. ઓકે, તો એ રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ. તો કે આને દરેકને એક એક કામ આપેલા છે કે ભાઈ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે તો આ રિલે વપરાશે, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન છે તો આ રિલે વપરાશે, અને એ રિલેટેડ મેં એમસીક્યુ પણ તમને અંદર આપેલા છે આપણે જે મટીરિયલ્સ મોકલ્યું હતું એમસીક્યુને એની અંદર. ઓકે, તો જોઈએ આપણે ટાઈપ્સ ઓફ ડિસ્ટન્સ રિલેમાં સૌથી પહેલું છે ઇમ્પિડન્સ રિલે, એડમિટન્સ અથવા તો એને મોહ રિલે પણ કહેવાય. ત્રીજું છે આપણું રિએક્ટન્સ રિલે. કે એમાં આપણે આજે એમ્પિડન્સ રિલે વિશે વાત કરીશું. તો જો એમ્પિડન્સ રિલે છે એને નોર્મલી આપણે વોલ્ટેજ કંટ્રોલ ઓવર કરંટ રિલે કહેતા હોઈએ છીએ. ઓવર કરંટ રિલે છે, ઓવર કરંટ રિલે છે પણ કેવું છે? વોલ્ટેજ કંટ્રોલ છે. ઓકે, બીજું ધ રિલે મેઝર ઇમ્પિડન્સ અપ ટુ ધ પોઈન્ટ ઓફ ધ ફોલ્ટ એન્ડ ગિવ્સ ટ્રિપિંગ કમાન્ડ ઇફ ધીસ ઇમ્પિડન્સ ઇઝ લેસ દેન ધ રિલે સેટિંગ. મેં તમને પહેલાં જ કીધું હતું કે ઇમ્પિડન્સ ઝેડ છે એ મારો ક્યારે ઘટે કે જ્યારે V/I પ્રમાણે મારો I વધે તો જ. ઓકે, એટલે પ્રીસેટ વેલ્યુ કરતાં ઇમ્પિડન્સનું જે સેટિંગ છે એ ઘટે એટલે આપણે રિલે ઓપરેટ થશે. તો જો એ જ વસ્તુ કહે ધ રિલે મેઝર ધ ઇમ્પિડન્સ, રિલે મેઝર કરે છે ઇમ્પિડન્સ ટુ ધ ફોલ્ટ પોઈન્ટ ઓફ ફોલ્ટ. ઓકે, એન્ડ ગીવ ધ ટ્રિપિંગ કમાન્ડ ઇફ, ક્યારે ટ્રિપિંગ કમાન્ડ આવશે કે જ્યારે આ ઇમ્પિડન્સ લેસ દેન ધ રિલે સેટિંગ ઝેડ. ઓકે, રિલે સેટિંગ જે આપણે કર્યું હતું એના કરતાં ઓછો હશે તો જ ઓપરેટ થશે. બીજું, રિલે સેટિંગ ઝેડ ઇઝ નોન એઝ રેપ્લિકા ઇમ્પિડન્સ. આપણે જે ઝેડ સેટ કરીએ છીએ કે ભાઈ 10 ઓહ્મ, 20 ઓહ્મ, 30 ઓહ્મ જે પણ કોઈ બી સેટ કરીએ, ઓકે, તો એ શું બતાવે છે આપણું? એ રેપ્લિકા ઇમ્પિડન્સ બતાવે છે, એન્ડ ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ ધ સેટ ઇમ્પિડન્સ. એ આપણે સેટ કરેલા ઇમ્પિડન્સના પ્રપોઝનલ હશે. બીજું, ઇમ્પિડન્સ અપ ટુ ધ રીચ ઓફ ધ રિલે. એટલે પાછો રીચ શબ્દ આવ્યો પણ આપણે કાલ લાસ્ટ લેક્ચરમાં જોયો તો રીચ વાળું. ઓકે, બીજું ધ રિલે મોનિટર કન્ટિન્યુઅસલી ધ લાઇન કરંટ I ફ્રોમ ધ સિટી એન્ડ V. તમને ખબર છે કે મારે ઝેડ માપવા માટે V અને I ને મેઝર કરવું જરૂરી છે. ઓકે, એટલા જ માટે રિલે કન્ટિન્યુઅસલી V અને I ને સિટીના અનુલક્ષીને મેઝર કરશે, V ને PT ને અનુલક્ષીને, અને એ પ્રમાણે V/I નો રેશિયો કરવાનું છે અને એ પ્રમાણે આપણે સેટ કરશું વેલ્યુ. ઓકે, અને કઈ રીતે ઓપરેટ થશે? વેન V/I રેશિયો ફોલ બિલો ધ સેટ વેલ્યુ, એટલે કે V/I નો રેશિયો ઘટે મીન્સ કે ઝેડ ઘટે. ઓકે, ચલો બીજું પ્રિન્સિપલ ઓફ ઓપરેશન વિશે ચર્ચા કરશું મિત્રો. અહીંયા જ રાખીએ. ઓકે, ચલો તો પ્રિન્સિપલ ઓફ ઓપરેશન ઓફ ધ ઇમ્પિડન્સ રિલે. તો અહીંયા આપણે વાત કરીએ કે ફિગર 5.3માં આપણને પ્રિન્સિપલ ઓફ ઓપરેશન ઓફ ઇમ્પિડન્સ રિલે આપ્યું છે. મીન્સ કે ફિગર 5.3 શો ધ પ્રિન્સિપલ ઓફ ઓપરેશન ઓફ ધ ઇમ્પિડન્સ રિલે. The voltage element of the relay is excited through a PT from the line under the protection, and the current element of the relay is excited from the CT in series with the line. તો જો જે આપણે આપણે શું જોઈએ? ઇમ્પિડન્સ Z માપવા માટે V અને I બંને જોઈએ, એટલે V માટે PT જોઈએ અને C માટે કરંટ માટે CT જોઈએ. ઓકે, આપણે CT જોશે. ચલો, તો હવે આ આપણું ઇમ્પિડન્સ રિલે છે તો એને આપણે આ રહ્યું આપણું CT અને અહીંયા છે આપણે PT, એટલે બંને વોલ્ટેજ અને કરંટ બંને ક્વોન્ટિટી આપણી કમ્બાઈન થઈ જાય. ઓકે, ચલો, અને ધ પોર્શન AB ઓફ ધ લાઇન ઇઝ ટુ બી પ્રોટેક્ટેડ. A થી B વાળો પોર્શન આપણો આખો આપણો શું છે? પ્રોટેક્ટ કરેલો છે. તો અંડર નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન શું હશે કે મારો Z છે એ વધારે હશે. ઓકે, અથવા તો પ્રીસેટ કરેલી વેલ્યુ જેટલો હશે એનાથી ઓછો નહીં હોય, એના જેટલો અથવા એનાથી વધુ હશે. તો કે અંડર નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન ધ ઇમ્પિડન્સ ઓફ ધ પ્રોટેક્ટેડ લાઇન ઇઝ Z. મીન્સ કે આપણે ગણી લઈએ તો કે અંડર નોર્મલ કન્ડિશન આપણો ઇમ્પિડન્સ કેટલો થાય છે કે હા અહીંયા સુધીનો Z થાય છે, આ લખ્યું જો. ઓકે, બરાબર. So designed to close its content whenever the impedance is protected section fall below the value of Z. હવે આ જે Z છે એના કરતાં જ્યારે પણ મારી વેલ્યુ ઘટશે એવું તરત મારો રિલે ઓપરેટ થશે. ઓકે, હવે આ નોર્મલ કન્ડિશન હતી, હવે આપણે ફોલ્ટ કન્ડિશનની વાત કરીએ. ઓકે, ચલો, નાઉ એઝ્યુમ ધ ફોલ્ટ અકર એટ પોઈન્ટ F1. તો આ પોઈન્ટ F1 આગળ ધારો કે ફોલ્ટ થાય છે અને આપણે અહીંયાથી મેઝર કરીએ તો આ કેટલો થાય? તો કે ZF નામ આપ્યું, Z ફોલ્ટ. તો આ વેલ્યુ જો Z મોટી છે કે ZF મોટી છે? તો તમને કહે સાહેબ Z મોટી છે, મીન્સ કે ZF શું છે? નાની છે. મીન્સ કે મારી વેલ્યુ સેટ કરેલી હતી Z અને અત્યારે આવી છે ZF, તો મીન્સ કે જે નોર્મલ પ્રીસેટ હતો એના કરતાં મારો ZF કેવો આવ્યો છે? ઓછો આવ્યો છે. મીન્સ કે હવે રિલે ઓપરેટ થશે. ઓકે, તો જો એ જ વસ્તુની વાત હશે તો ઇમ્પિડન્સ ધ રેશિયો ઓફ ધ બસ વોલ્ટેજ એન્ડ ધ ફોલ્ટ કરંટ V/I
between the fault point where the relay is located at the point of fault which become less than the Z and hence the relay operate. ઓકે, એટલે કે V by I રેશિયો આપણે ફોલ્ટ કરંટ બસ વોલ્ટેજ અને ફોલ્ટ કરંટ આપણે V by I માપીશું અને એ Z આપણો હવે ઓછો આવશે. If the fault occur beyond the protected zone, the impedance will be more than Z. The contact do not close. હવે જો શું કહે છે, ધારો કે મારો ફોલ્ટ જે છે એ આપણા ઝોનની બહાર અહીંયા F2માં થાય, તો હવે જે આપણે Z ગણીશું, ધારો કે હું એને Z1 નામ આપું છું, તો એ Z1 શું હશે? આ આપણા સેટ કરેલા વેલ્યુ કરતાં શું હશે? વધારે હશે. હવે વધારે Z થાય તો ઓપરેટ થતું નથી, તો મીન્સ કે આપણા ઝોનના બહારનો ફોલ્ટ હશે તો ઓપરેટ નહીં થાય, અને આપણે એવું જ કરવું હતું. ઓકે, કારણ કે આપણે એને કામ ના આપ્યું હોય એને કરવાનું નથી. ઓકે, ચલો હવે આપણે ટોર્ક ઇક્વેશન વિશે પણ વાત કરીએ. તો વી નો દેટ ધ ઇમ્પિડન્સ રિલે ઇઝ અ ડબલ એક્ટિંગ ક્વોન્ટિટી, કારણ કે વોલ્ટેજ પણ છે અને કરંટ પણ છે. ઓકે, ડબલ એક્ટિંગ મીન્સ કે એની અંદર કરંટ ઓપરેટેડ એલિમેન્ટ પણ હોય અને વોલ્ટેજ ઓપરેટેડ એલિમેન્ટ પણ હોય. ઓકે, ધ કરંટ એલિમેન્ટ પ્રોડ્યુસ પોઝિટિવ ઓર પિકઅપ ટોર્ક વાઇલ ધ વોલ્ટેજ એલિમેન્ટ ડેવલપ નેગ્લેક્ટ ઓર રિસેટ ટોર્ક. ઓકે, મીન્સ જો ફરી વાર એમસીક્યુમાં પૂછી શકે છે, જે કરંટ એલિમેન્ટ છે આપણા આ ઇમ્પિડન્સ રિલેમાં, ઓકે, એ શું કરે છે? આપણને પિકઅપ ટોર્ક આપે છે, મીન્સ કે પોઝિટિવ ટોર્ક આપે છે. જ્યારે નેગેટિવ ટોર્ક કોણ આપે છે અથવા રિસેટ ટોર્ક કોણ આપે છે? આપણને વોલ્ટેજ એલિમેન્ટ આપે છે. ઓકે, હવે જે સ્પ્રિંગનો આપણો જે કંટ્રોલ છે એને નોર્મલી આપણે કે તરીકે લેતા હોય છે, પણ અહીંયા K3 નામ આપ્યું છે. ઓકે, ચલો તો ટોટલ ટોર્ક કેટલા થયા? કે ભાઈ 3 થયા. એક મને કરંટ I આપશે, બીજું મને વોલ્ટેજ V આપશે અને ત્રીજો મારો સ્પ્રિંગ આપશે, મીન્સ કે I, V અને સ્પ્રિંગ. ઓકે, તો આપણી ટોર્કની ઇક્વેશન થશે K1 I² માઇનસ K2 V² માઇનસ K3. તમે કહો સાહેબ માઇનસ માઇનસ કેમ વચ્ચે? હવે જો આપણને પોઝિટિવ ટોર્ક કોણ આપે? એકલું I વાળું. બાકી બીજા કેવા છે? નેગેટિવ ટોર્ક છે સ્પ્રિંગનું, એ પણ નેગેટિવ ટોર્ક આપશે ફરવા માટે, ફરવા નહીં દે આપણને, આપણું જે રોટેશન છે એને નહીં થવા દે, અથવા મેઝરિંગમાં કંઈ બી આપણે સેટ કરી શકીએ. એવી રીતે જો આપણું જે સ્પ્રિંગ છે એ પણ નેગેટિવમાં આવશે અને વોલ્ટેજ પણ આપણને કીધું કે એ રિસેટ અથવા નેગેટિવ ટોર્ક છે. ઓકે, તો એ બંનેને શું કરશું? આપણે પોઝિટિવમાંથી બાદ કરશું તો આપણને નેટ ટોર્ક મળશે. ઓકે, ચલો, અને અહીંયા V અને I જે લઈશું એ V અને I આપણે શું હશે? RMS વેલ્યુ હશે, મીન્સ કે વોલ્ટેજ હશે તો RMS વોલ્ટેજ હશે અને કરંટ હશે તો RMS કરંટ હશે. હવે આની અંદરથી આપણે ઇક્વેશન બનાવીએ. જો કે હા, આપણે આ K2 V² ને બરાબરની આ બાજુ લાવીશું, શું થશે? બરાબરની આ બાજુ લઈ લે એ પ્લસ થઈ જશે અને K1 I² માઇનસ K3 રહેશે. ઓકે, હજુ આપણે આની અંદરથી V બાય I બનાવી શકીએ છીએ, અથવા તો એક કામ કરીએ. જો હા, આપણે આ I છે એને અહીંયા નીચે લઈ જાઓ, મીન્સ કે ટૂંકમાં મારે આ ઇક્વેશન લાવવું છે. V બાય I ઇઝ ઇક્વલ ટુ Z અંડર રૂટ K1 બાય K2 માઇનસ K3 ભાગ્યા K2 I². તો કેવી રીતે આવશે? જો આપણે શું કરવાનું છે કે આ બધાને હવે I વડે ભાગી નાખો. આ જો અહીંયા K2 V² છે. ઓકે, અને અહીંયા થશે K1 I² માઇનસ K3. આપણે લાવવું છે શું? V બાય I લાવવું છે, પણ આપણે આવશે શું? V બાય I² આવશે, મીન્સ કે આ બધાને I² વડે ભાગી નાખો. ઓકે, તો આ I² અને આ જતું રહેશે, એવી રીતે અહીંયા પણ આવશે. ઓકે, હવે આ જે K2 વધારાનો છે એને કાઢીને, એટલે મીન્સ કે K2 I² વડે બધાને ભાગી નાખશો ને તો તમારું આ ઇક્વેશન આવી જશે. કોના વડે? K2 I² વડે આખા ઇક્વેશનને ભાગી નાખશો તો તમારું આવી જશે સોલ્યુશન. અહીંયા મને લખતા નથી ફાવતું સ્ક્રીન ઉપર. ઓકે, એટલા માટે તમે આપણે ઘરે કે ચોપડામાં કરશો, ઓકે, તરત તમને આવડી જશે. ઓકે ડિયર, ચલો આગળ વધીએ. ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ નેગ્લેક્ટ ધ ઇફેક્ટ ઓફ સ્પ્રિંગ ટોર્ક. હવે આપણે દર વખતે એ જ કરીએ છીએ ભાઈ, સ્પ્રિંગ ટોર્કને શું કરીએ? નેગ્લેક્ટ કરીએ. સિન્સ ઇટ ઇફેક્ટ ઇઝ નોટ, હવે આપણી ઇફેક્ટ રહી કોની ભાઈ? ઓકે, તો ભાઈ કરંટ મેગ્નિટ્યુડ વેલ બિલો ધીસ નોર્મલી એન્કાઉન્ટરેડ. ઓકે, મીન્સ કે હવે આપણે જે સ્પ્રિંગ છે એને આપણે કેલ્ક્યુલેટ કરતા નથી, તો K3 વાળું આખું સ્ટેપ શું થશે? ઉડી જશે. તો વધ્યું શું? એકલું Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ K1 બાય K2. ઓકે, તો આપણું જે K3 ને આપણે લઈ લઈશું 0, સોરી હા, આપણે K3 ને શું લઈ લઈશું? 0 લઈ લેવાનું છે. ઓકે, એન્ડ ધ રિલે ટોર્ક ઇક્વેશન બીકમ Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ K1 બાય K2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. બીજું, ધ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક પણ અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ એન ઇમ્પિડન્સ રિલે. ધ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક ઇઝ ઇન ટર્મ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ. તો જોઈએ અહીંયા આપણે એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ હશે, વાય એક્સિસ ઉપર કરંટ હશે. મીન્સ કે આપણો આ જે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક છે
અને આ જે અહીંયા ડોટ આવ્યો ને એકચ્યુઅલ કેરેક્ટરિસ્ટિક ઉપરથી ચાલુ થાય, પણ અહીંયા જો આ ડોટ ડોટ આવ્યા ને એ કેમ નથી આપણે એકચ્યુઅલ આપણે કેમ અહીંયા નીચે 0 ઉપરથી નથી ચાલુ થતી કે આપણે સ્પ્રિંગ જ આપણે નોટિસમાં લેવાની છે, એટલે સ્પ્રિંગના કારણે જો સ્પ્રિંગ ના હોય ને તો આ રીતે કામ કરે, પણ આપણે સ્પ્રિંગ છે એટલે આમ આવશે. ઓકે, સમજી ગયા? ચલો જોઈએ, હમણાં આગળ આપણને બતાવશે એવી રીતે. ઓકે, ચલો. The operating characteristic in term of voltage and current is shown in figure. Wherever the effect of the control spring is shown in case noticeable bend in the characteristic only at the low current. જો આ જે અહીંયા ટપકાવાળું બતાવ્યું છે ને આપણી સ્પ્રિંગની ઇફેક્ટ બતાવી છે. ઓકે, બીજું જ્યારે આપણું ZF અને Z એ બંનેની કન્ડિશન શું હશે? તો જો નેગેટિવ ટોર્ક રિજિયન એટલે કે આપણું ZF મોટો હશે તો પછી ઓપરેટ નહીં થાય, પણ પોઝિટિવ રિજિયન ટુ પોઝિટિવ ટોર્ક ક્યારે વધારે ડેવલપ થશે કે જ્યારે મારો ZF છે એ મારા પ્રીસેટ વેલ્યુ Z કરતાં ઓછો હશે. ઓકે, તો એ વખતે મારી રિલે ઓપરેટ થાય. ઓકે, ફોર ઓલ ધ પ્રેક્ટિકલ પર્પઝ ધ ડેશ લાઇન વિલ રિપ્રેઝન્ટ ધ કોન્સ્ટન્ટ વેલ્યુ ઓફ Z. એટલે મીન્સ કે આપણી કોન્સ્ટન્ટ વેલ્યુ ઓફ Z બતાવે છે, બી કન્સિડર્ડ એઝ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક. બીજું ધ રિલે વિલ પિક અપ એની કોમ્બિનેશન ઓફ V and I રિપ્રેઝન્ટ એટ ધ by the point above the characteristic in positive torque region. ચલો બીજું મેં તમને અહીંયા ફરીવાર સમજાવી દઉં કે અહીંયા પોઝિટિવ ટોર્ક રિજન એટલે કે આ વખતે રિલે ઓપરેટ થશે તો કે કેમ થશે? કારણ કે મારો જે Z છે એ કેવો છે? નાનો બતાવે છે, ZF કરતાં Z નાનો બતાવે છે. ઓકે, ZF લેસ દેન Z, સોરી ZF મારો શું થઈ જાય છે? નાનો થઈ જાય છે જે આપણો. હવે આ ZF ગ્રેટર દેન ક્યારે થાય કે જ્યારે મારું આપણે જે ઝોન છે એના પણ બહારનો ફોલ્ટ હોય તો ZF મોટો થશે, તો એ વખતે રિલે ઓપરેટ થવાની નથી. તો મીન્સ કે એને નેગેટિવ ટોર્ક રિજિયન પણ આ લોકો કહી શકે છે. ચલો બીજું અહીંયા એક RX ડાયાગ્રામની પણ વાતચીત કરી લઈએ થોડી. જો by adjustment the slope of the operating characteristic can be changed so the relay will respond to all the value of impedance less than its desired upper limit. મીન્સ કે આપણો જે સ્લોપ છે એ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક છે એ આપણે રિલેની રિસ્પોન્ડ પ્રમાણે આપણે ચેન્જ કરી શકીએ અને ઓલ ધ વેલ્યુ ઓફ ધ ઇમ્પિડન્સ લેસ દેન ધ એની ડિઝાયર્ડ અપર લિમિટ. બીજું ધ મોર કન્વિનિયન્ટ વે ઓફ ડિસ્ક્રાઇબિંગ ધ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ડિસ્ટન્સ રિલે ઇઝ કોલ્ડ ઇમ્પિડન્સ ડાયાગ્રામ, RX ડાયાગ્રામ. એટલે કે બીજી રીતે પણ તમે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક સમજાવી શકો છો જે અહીંયા તમને હાલ દેખાઈ રહી છે. ઓકે, તો મીન્સ કે આને કહેવાય RX ડાયાગ્રામ. આ પ્લસ તો આ X માઇનસ, આ R પ્લસ તો આ R માઇનસ. ઓકે, એ રીતે અલગ અલગ રીતે આપણે સમજી શકીએ છીએ RX ડાયાગ્રામ. ધ ન્યુમેરિકલ વેલ્યુ ઓફ ધ રેશિયો ઓફ V ટુ I ઇઝ શોવન ઇઝ ધ લેન્થ ઓફ ધ રેડિયસ. મીન્સ કે આની રેડિયસ કેટલી લેવાની આ સર્કલની કે ભાઈ V/I જેટલી, V/I એટલે કે Z જેટલી રહેવાની છે. ઓકે, સિન્સ ધ ઓપરેશન ઓફ ધ ઇમ્પિડન્સ ઓફ ધ રિલે પ્રેક્ટિકલી ઓર એકચ્યુઅલી ઇમ્પિડન્સ ઇનડિપેન્ડન્ટ ઓફ ધ ફેઝ એંગલ થીટા. હવે આ જે ફેઝ એંગલ થીટા છે એનાથી આપણા ઓપરેશન કોઈ જ અસર કરતું નથી, પણ ટૂંકમાં આ આપણું આની નીચેનું હશે Z, આ અંદરની બાજુ રેડિયસ કરતાં અંદરનું હશે તે પોઝિટિવ ટોર્ક રિજિયન આવશે, અને આ રેડિયસની બહાર હશે તો એ નેગેટિવ ટોર્ક રિજિયન આવશે. એટલે કે નેગેટિવ ટોર્ક રિજિયન એટલે કે ટોર્ક નેગેટિવ છે, મીન્સ કે રિલે આપણી ઓપરેટ થશે નહીં, પણ પોઝિટિવ ટોર્કમાં આપણી રિલે ઓપરેટ થશે. ઓકે, અહીંયા જો એની વેલ્યુ ઓફ ધ ઇમ્પિડન્સ લેસ દેન ધ રેડિયસ ઓફ ધ સર્કલ વિલ result in positive torque and the value of impedance greater than to this the result in negative torque. ઓકે, એટલે મીન્સ કે આપણા આ જે રેડિયસ છે એની અંદરની બાજુ પોઝિટિવ રિજિયન આવે, બહારની બાજુ નેગેટિવ રિજિયન આવે. ઓકે, ચલો બીજું ઇમ્પિડન્સ રિલે નોર્મલી હાઈ સ્પીડ રિલે છે અને રિલે હેવ અને એ રિલે ઇલેક્ટ્રોમેગ્નેટિક અથવા ઇન્ડક્શન ટાઈપ હોઈ શકે છે. હવે આની અંદર થોડા ડિસએડવાન્ટેજીસ છે જેની ચર્ચા કરી લઈએ. તો ડિસએડવાન્ટેજમાં એવું છે કે ઇટ ઇઝ નોન ડાયરેક્શનલ, એના ડાયરેક્શનલ ફીચર્સ નથી. ઓકે, ઇટ રિસ્પોન્ડ ધ ફોલ્ટ બોથ ધ સાઇડ, CT અને PTના લોકેશનના બંને બાજુ ઓપરેટ થાય છે. ઓકે, ઇટ કેન નોટ ડિસ્ક્રિમિનેટ બિટવીન ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફોલ્ટ. મીન્સ કે એને એવી નથી ખબર પડતી, ડિસ્ક્રિમિનેશન નથી કરી શકતું કે આ ઇન્ટરનલ ફોલ્ટ છે કે એક્સટર્નલ ફોલ્ટ છે, તો એનો ડિસએડવાન્ટેજ કહી શકાય. બીજું, ઇટ ઇઝ અફેક્ટ બાય ધ આર્ક રેઝિસ્ટન્સ ઓફ ધ લાઇન ફોલ્ટ એન્ડ ધ રિઝલ્ટ ઇન અંડર રીચ. હવે જે એવું છે કે જે આપણો આર્ક રેઝિસ્ટન્સ છે લાઇનનો એના કારણે એના વર્કિંગમાં અસર થાય છે અને આપણી રિલે કેવી થઈ જાય? અંડર રીચ થઈ જાય છે. મીન્સ કે આપણે એને કીધું કે ભાઈ 10 કિલોમીટર સુધી તમારે પ્રોટેક્શન કરવા તો 8 કિલોમીટર સુધી જ કરી શકે, એટલે કે એ શું થાય છે? અંડર રીચ પ્રોવાઈડ થાય છે. બીજું, ઇટ ઇઝ સેન્સિટિવ ટુ પાવર સ્વિંગ એઝ અ લાર્જર એરિયા ઇઝ કવર્ડ બાય ધ સર્કલ ઓન ઇચ સાઇડ ઓન ધ RX પ્લેન. એટલે કે આપણું અહીંયા RX ડાયાગ્રામ જો ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક તમે જોઈ ડિસ ઇમ્પિડન્સ રિલે ઓફ RX ડાયાગ્રામ જો આ અંદર ફિગરમાં આપણે જોઈ રહ્યા છે. ઓકે,
એ કેવું છે, સેન્સિટિવ છે પાવર સ્વિંગને અનુલક્ષીને. પાવર સ્વિંગ જો થોડો થશે તો તરત સેન્સિટિવ થશે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્ત્વની એવી થિયરી વિશે ચર્ચા કરી છે. ઓકે, ટાઈપ્સ ઓફ ડિસ્ટન્સ રિલેની અંદર આપણે વાત કરી છે ઇમ્પિડન્સ રિલેની મિત્રો. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ.